સુરતના બિસ્તાન વિસ્તારમાં બુટલેગર યુસુફ ઉર્ફે ટેણી સામે પોલીસ અને મહાનગરપાલિકા દ્વારા 24 માર્ચ 2025ના રોજ કડક કાર્યવાહી કરવામાં આવી હતી। આરોપી યુસુફે 4 મહિના પહેલા પોલીસ પર જ ગાડી ચડાવી હત્યાનો પ્રયાસ કર્યો હતો। આરોપી સામે 8 જેટલા ગુનાઓ પોલીસ ચોપડે નોંધાઈ ચૂક્યા છે। ગતરોજ તેના ગેરકાયદેસર દબાણો પર તંત્ર દ્વારા બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું। બિસ્તાન વિસ્તારમાં ભય ફેલાવતો યુસુફ ટેણી બુટલેગિંગ સહિત વિવિધ ગુનાઓમાં સંડોવાયેલો છે। તેની વિરુદ્ધ અત્યાર સુધીમાં 8 જેટલા ગુના નોંધાઈ ચૂક્યા છે। સુરત મહાનગરપાલિકા અને બેસ્તાન પોલીસની સંયુક્ત ટીમે બેસ્તાન આવાસમાં સરકારી મિલકત પર કરાયેલા ગેરકાયદેસર દબાણો દૂર કર્યા। આ કાર્યવાહી દરમિયાન ડીસીપી, એસીપી અને પીઆઈ કક્ષાના અધિકારીઓ હાજર રહ્યા હતા। 4 મહિના પહેલા બેસ્તાનમાં એક ચોંકાવનારી ઘટના બની હતી। આરોપી યુસુફ ઉર્ફે ટેણી ટ્રાફિક સર્કલ નજીક ટ્રાફિક કોન્સ્ટેબલને પોતાની સ્કોર્પિયો ગાડીથી કચડવાનો પ્રયાસ કર્યો હતો। 10 મિનિટ સુધી ગાડી ગોળ ગોળ ફેરવી કંટ્રોલ ખોવાઈ ગયું હોય તેમ તે પોલીસની પીસીઆર બોલેરો સાથે જોરદાર અથડાયો હતો। આ પછી ટેણી ગાડી સાથે ફરાર થઈ ગયો હતો। બેસ્તાન પોલીસે ઝડપભરી કાર્યવાહી કરતા રેલવે સ્ટેશન નજીકથી ટેણીની ધરપકડ કરવામાં આવી હતી। પોલીસ કસ્ટડીમાં પહોંચ્યા પછી તોફાની ટેણીનો ઘમંડ ચકનાચૂર થઈ ગયો હતો। જે પોલીસકર્મીને મારી નાખવાની ધમકી આપતો હતો એ જ પોલીસકર્મી સામે આજીજી કરતો જોવા મળ્યો હતો। સુરત શહેરમાં ગેરકાયદેસર દબાણો અને ગુંડાગીરી ચલાવનારા શખ્સો સામે પોલીસ અને મહાનગરપાલિકા એક્શન મોડમાં આવી ગઈ છે। યુસુફ ટેણી સામેની આ કાર્યવાહી એક સ્પષ્ટ સંદેશ આપે છે, ગેરકાયદેસર કૃત્યો માટે હવે કોઈને રાહત નથી। સુરત વિસ્તારમાં આવેલા બેસ્તાન પોલીસ સ્ટેશનની હદમાં અસામયિક તત્વોના ત્યાં આજે જે ગેરકાયદેસર સંપત્તિ છે તેને પોલીસ સુરત મહાનગરપાલિકાનો સ્ટાફ અને જે વીજળી વિભાગ છે તેના દ્વારા કામગીરી કરવામાં આવી છે। આપણે જાણીએ શું ઘટના છે। અહીંયા ઝોન ડીના 6ના જે ડીસીપી સાહેબ છે પોતે હાજર છે ઘટના સ્થળે। જી સર, શું ઘટના છે અને શું સારું ડિમોલેશન કયા વ્યક્તિનું કરવામાં આવ્યું છે? આજ રોજ બેસ્તાન પોલીસ સ્ટેશનમાં યુનુસ ખાન મુજફ્ફર ખાન પઠાણ ઉર્ફે ટેણી કરીને જે ગુનાહિત ઇતિહાસ ધરાવનાર આરોપી છે તેના ઇલીગલ બાંધકામનું ડિમોલેશન કરવામાં આવી રહ્યું છે। ટોટલ એના વિરુદ્ધ 8 ગુના નોંધેલા છે। બોડી ઓફેન્સ છે, પ્રોહિબિશનના ગુના છે, એનું અત્યારે ડિમોલેશન ચાલી રહ્યું છે। સાહેબ, આમાં આ વ્યક્તિ પર એવા ગુના છે અને આગળ હજુ હાલ જે બીજા પણ એના એમ કહેવાય છે કે બાંધકામો છે, ઘરો છે, તેના પર પોલીસ પણ કાર્યવાહી કરશે? યસ, એના માટે એસએમસીને રિપોર્ટ આપેલો છે। જે છે એની મિલકતો એમાં ગેરકાયદેસર બાંધકામ હશે તો એનું પણ નજીકના ભવિષ્યમાં અમે ડિમોલેશન એસએમસીને પ્રોટેક્શન આપીશું, એસએમસી એનું ડિમોલેશન કરશે। જોઈ શકો ગુજરાત ડીજીના આદેશ પછી સુરત પોલીસ મોટી કામગીરી શરૂ કરી છે, જ્યાં સુરત વિસ્તારમાં અલગ અલગ વિસ્તારોમાં જે અસામયિક તત્વો છે, દારૂ જેવા ધંધાઓ સાથે ધંધા કરે બુટલેગરો છે, તેમની જે ગેરકાયદેસર દબાણ છે અસામયિક તત્વોના તે તોડવામાં આવેલા છે। જ્યારે આજે આ યુનિસ નામના વ્યક્તિને ગોલ્ડન વિસ્તારના અંદર ગોલ્ડન આવાસમાં જે સંપત્તિ છે તેનું ડિમોલેશન થઈ છે। કેમેરામેન વેન્ડર સાથે સુનિલ પ્રજાપતિ, ઇન્ડિયન ન્યૂઝ, સુરત।